હલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગ વિડીયોમાં. તો આપણે જઈએ છીએ મેલડીમાં અહીંયા તાવો કરવા. એટલે તાવાની બધી વસ્તુ આવી ગઈ છે. આ ભાઈબંધો બધા છે આપણી હારે. આ નીલો, આ ભાઈબંધો બધા આપણી હારે સીવી. આ રાહુલભાઈ પહોંચે. રાહુલભાઈનો તાવો છે એટલે ત્યાં જઈએ છીએ. તો જો મિત્રો, આપણે મેલડીમાં અહીંયા પહોંચી જતા. મેલડીમાં અહીંયા પહોંચીને આપણે તાવનો સામાન બધો લાવ્યા હતા, એ લાવીને મૂક્યો. હવે તાવો કરવાનું આપણે ચાલુ કરવી. મંદિર તમને દેખાડી દઉં અહીંથી. જો મંદિર જુઓ મિત્રો, આવું કાંઈક મંદિર છે અહીંથી. હવે સિનેમેટિક શોર્ટમાં હમણાં હરખું દેખાડું તમને, અંદરથી દર્શન કરાવવું પાછા અત્યારે. તો જો મિત્રો, તાવાની આપણે આખા કાંદાનું શાક બનાવવાનું છે. તો પહોંચી જશે. જુઓ અહીંયા મિત્રો, લસણ ફોલે છે. અહીંયા લસણ ફોલાવાનું ચાલુ છે. આ બાજુ લોટ બંધાવવાનું ચાલુ છે. અહીંયા કાંદા અહીંયા જો આપણે વિશાલભાઈ MBA ને લોટ બાંધે છે. તો જો મિત્રો, આ કાકા આપણે રસોઈયા છે. આખા કાંદાનું શાક બનાવવાનું છે. આપણે ટમેટાની ગ્રેવી કરવા આવ્યા હતા. ટમેટાની ગ્રેવી થઈ છે. આપણે રાહુલભાઈ ટમેટાની ગ્રેવી કરે છે. ભીમભાઈ છે, બાપુ છે અને હું છું. એટલે આવ્યા હતા ટમેટાની ગ્રેવી કરવા. આવું કંઈક ફાર્મ છે. ફાર્મે આવ્યા હતા ટમેટાની ગ્રેવી કરવા. ને મંદિરે લાઇટ નથી એટલે ટમેટાની ગ્રેવી કરવા ફાર્મે આવ્યા હતા આપણે. તો જો મિત્રો, આપણે નીલો અને બાપુ બે ચૂલો હળગાવે છે. પવનનો હળગતોય નથી અહીંયા. તો જો મિત્રો, આપણે તાવો મૂકી દીધો છે. નીલા ભગત આપણે બે જશે. તાવામાં તેલ નાખી દીધું છે. જો તાવો મૂકી દીધો. ઓલી બાજુ શાક મૂકી દીધું છે. આખા કાંદાનું શાક છે. ઓલી બાજુ મૂક્યું છે, હમણાં દેખાડું. તો જો મિત્રો, અહીંયા તાવાની સાપડી વણવાનું ચાલુ થઈ ગયું છે. બનાવવાનું સાપડી બનાવે છે બધા. તો જો મિત્રો, આપણે સાપડી તળવાનું ચાલુ થઈ ગયું છે. નીલા ભગત ને વિશાલભાઈ ને MB બેસી જશે સાપડી તળવા. હવે જુઓ, તાવો તૈયાર ચાલુ થઈ ગયો છે. હવે તો જો મિત્રો, તાવો ચાલુ થઈ ગયો છે. આપણે સાપડી ઓલી તળાય છે અને હમણાં વિશાલભાઈની કાઢવાનું ચાલુ કરશે. જુઓ, વિશાલભાઈ છે, નીલો છે, કાઢવાનું ચાલુ કરશે સાપડી. આપણે બાજુમાં MB બેઠો છે તાપ કરવા. તળાઈ છે સાપડી છે. જો વિશાલભાઈ સાપડી કાઢે છે. વિશાલભાઈ સાપડી કાઢે. નીલો સાપડી નાખતો જાય, વિશાલભાઈ કાઢતા જાય એની પછી. મિત્રો, આપણે કાંદાનું શાક બનાવવાનું છે આખું. તે કાંદા નાખી દીધા છે ને કાકા આપણે બનાવવા છે. તેવી તો લોહીને કમ્પ્લીટ કર્યા છે. તો મિત્રો, અહીંયા ચૂલા જગતા નથી ને, ચૂલા નથી જગતા ને પેટ્રોલ કાઢ્યા છો ગાડીના. અહીંયા જોઈ જાય ચૂલામાં પેટ્રોલ નાખીને ચૂલા હળગાવે.
તો જો મિત્રો શાક આપણે લાલ ગુમ થઈ ગયું છે. કાકા જો ગોળ નાખે છે. લાલ ગુમ શાક કરી નાખ્યું છે. અશ્વિનભાઈ શાક હલાવે છે. તો જો મિત્રો આપણે અહીંયા ચોખા ફોનથી બનાવ્યા છે ભાત ખાવા. તો અશ્વિનભાઈ ભાત બનાવે છે, ભાત નાખે છે. જો મિત્રો તલ નાખે છે હવે કાકા. આપણે ગ્રેવી વાળું મસ્ત બનાવ્યું છે કાકાએ શાક. તલ છે અને પછી સવાણું નાખ્યું, સવાણું લીધું છે, સવાણું નાખે છે હવે. આ વિશાલભાઈ આપણે શીંગ દાણા નાખે છે. તો બનાવ્યું છે ગ્રેવી વાળું મસ્ત શાક. ગરમ મસાલો ને વરિયાળી ને એવું બધું નાખી દીધું છે. પાણી નાખવાનું શરૂઆત કરી છે હવે કાકાએ. આપણે પાણી નાખે કાકા. જો આપણે બળુભાઈ હલાવે છે. વિશાલભાઈ મેહુલભાઈ ઉદા ગોઠણ નાખીને જો આમ સાપડી મૂકવા મળ્યા છે ડીશમાં, તળવા લઈ જવાય. તો જો મિત્રો આપણે ચોખા હલાવે છે. ચોખા થોડા ઘણા બાકી રહ્યા છે. ચેક કરે છે સડી ગયા કે નહીં. આપણે વિશાલભાઈ ચેક કરે છે. એમ ક્યાં છે, કાસા છે. તો જો મિત્રો આપણે શાક બનીને તૈયાર થઈ ગયું છે ને ધાણા બાણા નાખી દીધા છે કાકાએ. લીંબુનો રસ નાખવાનો બાકી છે. હલાવો અશ્વિનભાઈ હલાવો. જોવો શાક જોવો તમે. આખા કાંદાનું શાક બનાવ્યું છે. લીંબુનો રસ નાખે કાકા હવે. લાલ ચટાકેદાર બનાવ્યું છે કાકા. એમ કે છે, એમ કે લાલ ચટાકેદાર બનાવ્યું. કોઈને બનાવવું હોય તો આપણે કાકા ઓર્ડર લે જ છે. ઓર્ડર દેજો. તો જો આપણે અશ્વિનભાઈ ટેસ્ટ કરે છે કેવું બન્યું છે. કાકાએ બનાવ્યું છે. કાંઈ ન ઘટે. કાકા બનાવે એટલે પછી એમાં કાંઈ ટેસ્ટ કરવાનું નહીં. આ તો ખાલી ફોર્મેલિટી પૂરતી હોય છે. એક નંબર છે. કોઈને કાંઈ ઓર્ડર દેવો હોય તો કાકાનો કોન્ટેક કરી. તો જો આપણે વિશાલભાઈને સખાડવા દેવી છે. અશ્વિનભાઈએ તો સાખ્યું છે. તો વિશાલભાઈ કાંઈ ઘટે છે એવું લાગે છે તમને આમાં? કાંઈ કાકાએ બનાવેલું છે? નહીં નહીં, એક નંબર વસ્તુ બની છે. આમાં કોઈ જાતની કાંઈ વસ્તુ ઘટતી નથી. તો જો મિત્રો બધાય પંગત પડી ગઈ છે. હવે પરિષદી લેવા બેસી ગયા છે બધાય. તો જો મિત્રો અહીંયા બીજો તાવો ચાલુ થઈ ગયો છે. જે એક આપણે પૂરો કર્યો બીજો તાવો ચાલુ કર્યો છે. આ ભાઈ કે એને અમારો બ્લોગ ઉતારી લ્યો. તો જો મિત્રો આપણે બધા પરિષદી લેવા બેસી ગયા છે હવે. નીલોન, અલ્પેશભાઈ ને અશ્વિનભાઈ ને વિશાલભાઈ ને આ બાજુ આશીષભાઈ છે. આ બાજુ આશીષભાઈ છે ને અહીંયા હું છું પાછળ એમ બી છે. બધા પરિષદી લેવા બેસી ગયા છે. તો અમે હવે પરિષદી પેલા લઈ લેવી. તમારે પરિષદી લેવી હોય તો આવી જાઓ. ચાલો જો મિત્રો આ ભાઈ પણ પૂરી કાઢે છે બીજો તાવાવાળા. તો પૂરી નાખે છે બીજી. વણવા વાળા આવી ગયા છે. તો જો મિત્રો આપણે તાવો થઈ ગયો હતો ને અહીંથી નીકળવી છે ને આપણે બ્લોગનું એન્ડ કરવી છે. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.